નમસ્કાર મિત્રો, શું તમારી શાળા નવા શૈક્ષણિક ફેરફારો માટે સંપૂર્ણ તૈયાર છે? શિક્ષણ વિભાગ દ્વારા 3 એવા મોટા નિર્ણયો લેવાયા છે જે સીધા તમારા વર્ગખંડ, તાલીમ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા છે. આજે આપણે કોઈ પણ ડર વગર એકદમ સરળ અને પોઝિટિવ રીતે સમજીશું કે આ કામગીરીને સ્માર્ટલી કેવી રીતે પૂરી કરવી. વિડીયો પૂરો જોજો. એક એવી ટ્રીક પણ મળશે જે તમારું કલાકોનું કામ મિનિટોમાં કરી દેશે. તો વારાફરતી સમજીએ. જેમાં પ્રથમ જોઈએ તો વિદ્યાર્થીઓના વન નેશન વન સ્ટુડન્ટ એટલે કે અપર આઈડીની વાત. સમગ્ર શિક્ષા દ્વારા 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં 100% કામગીરી પૂર્ણ નિર્ધાર કરાયો છે. આ માત્ર આંકડાકીય પ્રક્રિયા નથી, પરંતુ વિદ્યાર્થીના પ્રી પ્રાઇમરી થી ઉચ્ચ શિક્ષણ તમામ રેકોર્ડને સુરક્ષિત રાખવાનું ઉત્તમ માધ્યમ છે. શાળા કક્ષાએ વાલી સંમતિ પત્ર મેળવી સરળતાથી ઈ-કેવાયસી પૂર્ણ કરી આ કામગીરી સમયસર પતાવી લેવી, જેથી છેલ્લી ઘડીએ કોઈ ટેકનિકલ અડચણ ન આવે. બીજો પરિપત્ર છે આપણો પોતાનો વ્યાવસાયિક વિકાસ એટલે કે CPD ની તાલીમ. GCRT દ્વારા દીક્ષા પોર્ટલ પર એટલે કે દીક્ષા એપ્લિકેશન પર નિષ્ઠાના 2 નવા મોડ્યુલ શરૂ કરાયા છે. ધોરણ 1 થી 5 માટે FLN અને ECCE, જ્યારે ધોરણ 6 થી 12 માટે સાયબર હાઇજીન અને એક્શન રિસર્ચ જેવા અદ્યતન વિષયો ઉપલબ્ધ છે. યાદ રાખજો, એનરોલમેન્ટ કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2026 છે અને 15 સપ્ટેમ્બર સુધીમાં કોર્સ પૂર્ણ કરી 70% ગુણ સાથે પ્રમાણપત્ર મેળવી લેવાનું છે. જો કોઈ લોગિન કે OTP ની મુશ્કેલી હોય તો દીક્ષા સપોર્ટ સેન્ટર પરથી તાત્કાલિક ટિકિટ જનરેટ કરી શકાય છે. હવે સૌથી મહત્વની વાત ગુણોત્સવને લઈને. મિત્રો, ગુણોત્સવના નવા 72 આધારો, જે પહેલા 150+ આધારો હતા, તેને ઘટાડીને 72 આધારો કરી દેવામાં આવ્યા છે. આમાં વર્ગ અવલોકન, HPC કાર્ડ, ત્રિમાસિક કસોટીઓ, લાઇબ્રેરીનો ઉપયોગ અને ભૌતિક સુવિધાઓ જેવા 5 મુખ્ય ક્ષેત્રોના આધારો જ સાચવવાના છે. આ તમામ ફોર્મેશન રજિસ્ટર પહેલેથી જ વ્યવસ્થિત ફાઇલિંગ કરીને રાખવાથી શાળાનું મૂલ્યાંકન ખૂબ જ ઉત્કૃષ્ટ બનશે. આ તમામ 72 આધારોની PDF અને સાથે દીક્ષા એપ્લિકેશન દ્વારા જે કરવાનો કોર્સ છે તેની PDF અને અપર આઈડીની PDF તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો આ વિડીયો તમામ શિક્ષક મિત્રો સુધી જરૂર શેર કરજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.